જે નવા માણસો હોય ને એના માટે આ બેનિફિટવાળી વસ્તુ છે. તમે ધ્યાનથી સાંભળજો, બરાબર. તો આ ડિલિવરી એપ્લિકેશનની અંદર રાઈડ પડી છે જે પાર્સલની હોય છે, બરાબર. અને ટોટલ જે ટ્રીપનું જે અમાઉન્ટ રહ્યું ને એ 370 રૂપિયાનું અમાઉન્ટ, તો 200 કંઈક 52 રૂપિયા એમનું ફેર છે. અને ટોટલ ડિસ્ટન્સની વાત કરીએ આપણે, બરાબર, તો કંઈક 14 કિલોમીટર એમનું ડિસ્ટન્સ છે. તમે જોઈ લો ખાલી. ટોટલ કંઈક 22 કિલોમીટરની રાઈડ હતી, બરાબર. અને કંઈક એમનું ફેર બન્યું હતું 268 રૂપિયા. તો એમની જોડેથી આપણે કેશ કલેક્ટ કરી લીધા હતા, બરાબર. ગુડ મોર્નિંગ બધા મારા ભાઈઓ મિત્રોને. તો આજે આપણે જલ્દી ધંધા પર નીકળી ગયા હતા, કેમ કે તમે અત્યારે ખાલી ટાઈમ જોઈ લો, અત્યારે 9:08 થઈ ગઈ છે. અને હું લગભગ 8 વાગતા હું ધંધા પર નીકળી ગયો હતો. એનું તમને રીઝન બી કહું છું કે વહેલો કેમ નીકળ્યો છું. કેમ કે બપોરના ટાઈમ ઉપર છે ને હું ધંધા પર નીકળું છું ને, તો ગરમી વધારે હોવાના કારણે શું કે ફોન બી બહુ હીટ થાય છે, પ્લસ કે ગાડી બી હીટિંગ વધારે થાય છે. અંદર બેહવા જેવી પોઝિશન ઉપર હું હોતો નથી. તો અત્યારે છે ને આપણે વહેલા નીકળી ગયા છીએ, બરાબર. અને બીજી વસ્તુ તમને એવી કહીશ કે આપણે પહેલી રાઈડ બી આપણે કમ્પ્લીટ કરી નાખી હતી, બરાબર. અત્યારે કંઈક 145 રૂપિયાની રાઈડ હતી, જોઈ લો તમે, બરાબર. તો જસ્ટ અત્યારે ઉતારી દીધા છે કસ્ટમરને. અને હું બેઠો છું અત્યારે થલતેજ બેઠો છું. તો થલતેજથી આપણે હવે જોઈએ કે બીજી રાઈડ ક્યાંની મળે છે. અને બીજી વસ્તુ એવી તમને કહીશ કે આજે હું કમસે કમ 11 થી 12 વાગ્યા સુધી બપોરમાં ધંધો કરવાનો છું. તો 12 વાગ્યાથી માંડી પછી ઘરે જતો રહીશ, પછી સાંજે આપણે ધંધો પાછો ચાલુ કરવાના છે. તો અત્યારે 9 વાગી ગયા છે. તો 11 થી 12 વાગ્યા સુધીમાં આપણને કેટલી કમાણી થાય ને એ તમને બી આજે જોવા મળી જશે, બરાબર. અને તમે બી આવું કરજો, કેમ કે રિક્ષા બી આપણને બહુ જરૂરી છે અત્યારે, કેમ કે એને બી ટાઈમ દેવો જરૂરી છે. મારા જો આઈફોનની અંદર જે શૂટ કરું છું ને, એ આઈફોન બી હાઈ ટેમ્પરેચર ફોન જતો રહેતો હોય છે, બરાબર. તો કાલે હું જોયું તો કાલે મને બહુ તકલીફ પડી રહી હતી. 200 રૂપિયા કમાવામાં તો મને આંટા આવી ગયા હતા, બરાબર. તો આજનો એટલા માટે જો આજે વહેલો નીકળું છું. જ્યાં સુધી ગરમી હશે ત્યાં સુધી વહેલા નીકળી જઈશું. અને પછી વહેલા ઘરે જતા રહીશું. પછી સીધા સાંજે નીકળીશું. અને સાંજે નીકળી પછી સીધા મોડા સુધી ગાડી ચલાવીશું આજે, બરાબર. અને કેટલી કમાણી થાય છે ને આજે લાઈવ પ્રૂફ બતાવવાનો હતો, બરાબર. તો વિડીયોની અંદર બન્યા રહેજો. હવે આપણે થલતેજ બેઠા હતી, તો આપણે જોઈએ કે બીજી રાઈડ આવી હતી ને આપણને ક્યાંની મળે છે. તો આપણે જે થલતેજ બેઠા હતા, તો થલતેજથી પછી આપણને એક બીજી રાઈડ લાગી ગઈ હતી, જે લગભગ 5 મિનિટ પછી જ લાગી ગઈ હતી ડાયરેક્ટ જ. આપણાના વાડીલાલ હોસ્પિટલની હતી. તો આપણે વાડીલાલ હોસ્પિટલ આપણે એમને ડ્રોપ કરી દીધા છે. હું તમને એમનું ફેર બતાવું છું. તો આ કંઈક એમનું ફેર છે, 112 રૂપિયા એમનું ફેર થતું હતું. અને તમે ટાઈમ જોઈ લો, 10:04 થઈ ગઈ છે. તો કસ્ટમરની જોડેથી 113 રૂપિયા કલેક્ટ કરવાના હતા. તો કસ્ટમરે થોડું આપણને કીધું કે થોડો ભાઈ મને અંદર લઈ જાઓ. તો આપણે થોડુંક અંદર લઈ ગયા, એટલે એમની જોડેથી કમ્પ્લેટ 120 રૂપિયા ભાડું લઈ લીધું હતું આપણે, બરાબર. અને હવે અહીંથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો આપણે જે પહેલાં વાડીલાલ હોસ્પિટલથી મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે આપી હતી, એની પછી તો મને કોઈક ત્યાંથી મને સિવિલથી વાડીલાલથી મને કોઈ રાઈડ નથી પડી. એના પછી હું ગુજરાત કોલેજ બાજુ નીકળી ગયો. તો પછી ગુજરાત કોલેજથી પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે ચાંગોદરની હતી. તમને એમનું ફેર બતાવી દઉં છું કે કેટલું એમનું ફેર છે, બરાબર. તો ટોટલ કંઈક 22 કિલોમીટરની રાઈડ હતી, બરાબર. અને કંઈક એમનું ફેર બન્યું હતું 268 રૂપિયા. તો એમની જોડેથી આપણે કેશ કલેક્ટ કરી લીધા હતા, બરાબર. તમે જોઈ શકો છો. અને એની જોડે પછી આપણને છે ને એક ચાંગોદરથી પછી આપણને એક ડિલિવરીમાં રાઈડ લાગી ગઈ છે. તો કસ્ટમરનો જો આ સામાન તો પિકઅપ કરી લીધો છે, બરાબર. આ રેડિએટર છે, બરાબર. તો સામાન બી આપણે પિકઅપ કરી લીધો છે. અને એમનું તમને હું ફેર બી જોડે તમને બતાવી દઉં છું, બરાબર, કે એમનું ફેર કેટલું થયું છે ટોટલ, બરાબર. અને જે નવા માણસો હોય ને એના માટે આ બેનિફિટવાળી વસ્તુ છે. તમે ધ્યાનથી સાંભળજો, બરાબર. તો આ ડિલિવરી એપ્લિકેશનની અંદર રાઈડ પડી છે જે પાર્સલની હોય છે, બરાબર. અને ટોટલ જે ટ્રીપનું જે અમાઉન્ટ રહ્યું ને એ 370 રૂપિયાનું અમાઉન્ટ છે, બરાબર. અને 18 રૂપિયા આપણી જોડેથી કંઈક પ્લેટફોર્મ ફીસ લેવામાં આવી છે, બરાબર. અને ટોટલ અર્નિંગ જે રહી 350 રૂપિયાની આપણી અર્નિંગ થશે. અને કસ્ટમરની જોડેથી જે આપણને કલેક્ટ કરવાના રહેશે 318 રૂપિયા રહેશે. તો આપણે કસ્ટમરની જોડેથી 318 રૂપિયા આપણી જોડે લઈ લીધા હતા. અને આપણા જે 32 રૂપિયા જે રહ્યા ને 32.6 એ આપણા અકાઉન્ટની અંદર વોલેટની અંદર આવી જશે, બરાબર. તો આખી આ ટોટલ જે રાઈડ હતી ને એ ટોટલ આપણી કંઈક 250 રૂપિયાની રાઈડ છે. 350 રૂપિયાની આપણી રાઈડ છે, બરાબર. તો 350 રૂપિયાની આપણે જો સામાન બી પિકઅપ કરી લીધો છે, બરાબર. હવે સીધું નીકળવાનું છે. જો તમને લોકેશનની અંદર બતાવી દઉં, વાળે જ નીકળવાનું છે. અને અત્યારથી એક ચાંગોદરમાં છું. બાકી આના બીજી વસ્તુ એ કહી તમને કે કંઈક 4.5 કિલોમીટર જેટલી આ ડિસ્ટન્સ હતો એમનું પિકઅપ લોકેશન હતું. તો આપણે એટલા માટે લઈ લીધી કેમ કે છે ને અત્યારના બપોરના ટાઈમ ઉપર જલ્દી કરીને મેં અત્યારે જોયું કે સરખેજથી માંડીને ઠેક ચાંગોદર સુધી આવ્યો ને, બાકી બપોરના ટાઈમ ઉપર કોઈ બી રાઈડ મળી
નથી અને અત્યારે 11:30 વાગી ગયા છે બરાબર કમ્પ્લીટલી. અને અત્યારે કોઈ બી રાઈડ પડી નથી રહી, તો એટલા માટે મેં છે ને ડિલિવરીની રાઈડ ઉપાડી લીધી બરાબર. કે ભલે 4 કિલોમીટર તો 4 કિલોમીટર, કેમ કે પાછું અમદાવાદ જતું રહેવું જરૂરી છે અત્યારે, કેમ કે અહીંયા પડ્યા રહેશું તો કોઈ કામ મળવાનું છે નહીં બરાબર. તો ચલો સીધા મળીએ આમના ડ્રોપ લોકેશન ઉપર. તમે એમનું ફેર તો જોઈ લીધું, હવે સીધા આપણે ડ્રોપ લોકેશન ઉપર જઈશું અને પછી સીધા અત્યારે આપણે 12 વાગ્યા પછી 12:30 વાગે આપણે ઘરે જતા રહેવાના છીએ. અને આ જ્યારે મેં આ રાઈડ પતા ને એટલે હું તમને આખી મારી અર્નિંગ બતાવું કે મેં કેટલી અર્નિંગ કરી સવારે 8થી માંડીને 12 વાગ્યા સુધીની બરાબર. તો ચલો સીધા મળીએ વાડેજ. તો મેં તમને જે અત્યારે લાસ્ટ અપડેટ મેં તમને જે આપી જે વાડેજની હતી, તો આપણે વાડેજથી તો પછી આપણને કમસે કમ 10થી 15 મિનિટ આપણે બેઠા, પછી આપણને એક પાલડી બાજુની રાઈડ લાગી ગઈ હતી. તો એ બી અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખી છે. હું તમને એમનું ફેર બતાવી દઉં કે એમનું ફેર કેટલું હતું બરાબર. તો તમે જોઈ લો, 112 રૂપિયા કસ્ટમરની જોડે મેં લઈ લીધા હતા બરાબર. એટલે 112 રૂપિયા ટોટલ મેં એમની જોડેથી કલેક્ટ કરી લીધા હતા બરાબર. અને અત્યારે ટાઈમ જોઈ લો તમે 12:30 વાગી ગયા છે અને ઉપર તમે જોઈ લો ને 1:13 થઈ ગઈ છે. તો હું તમને અત્યારે મારી ઇન્કમ બતાવી દઉં છું કે મેં કેટલી ઇન્કમ કરી છે અત્યારે બરાબર. 8 વાગ્યાથી માંડીને 12:30 વાગ્યા સુધીની ટોટલ આજની જે 4 રાઈડો મેં જે મારી બરાબર ડિલિવરીની આ ઉબરની અંદર. તો ઉબરની અંદર જે આજની આપણે જે કરીને જે રાઈડ બરાબર, હું તમને એમનું ફેર બતાવી દઉં છું. તો 634 રૂપિયાની કંઈક આપણે ઉબરમાં ઇન્કમ કરી છે. અને જે ડિલિવરીની જે આપણે રાઈડ મારી હતી એ કંઈક બતાવી દઉં તમને પૂરી ડિલિવરીની આવે. એટલે 634 રૂપિયા, આ 634 પ્લસ 634 અને પ્લસ 370 બરાબર. તો તમને બતાવી દઉં છું અત્યારે આ 370 રૂપિયાની બરાબર જો ડિલિવરીની રાઈડ છે. એટલે પ્લસ 370 એટલે તમે જોઈ લો ખાલી 1 વાગ્યા 8થી 12:30નો ટાઈમ જે હતો બરાબર. તો અત્યારે બપોર સુધી આપણે 1000 રૂપિયાની ઇન્કમ કરી નાખી છે બરાબર. તો અત્યારે આપણો ગેસ લગભગ સમજી લો ને 150 રૂપિયા જેટલો આપણો ગેસ પડ્યો છે બરાબર. અને અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ. તો અત્યારે બપોર સુધીની ઇન્કમ હતી. હવે વળી પાછા જ્યારે રાતે આપણે સાંજે બહાર પાછા નીકળીશું ને ધંધા ઉપર, એટલે વળી પાછી તમને સાંજની ઇન્કમ બતાવી દઈશ. તો ચલો વિડીયોની અંદર બન્યા રહેજો અને ચલો મળીએ સીધા સાંજે. આવો તો આપણે પાછા ધંધા પર આવી ગયા છીએ અને તમે ખાલી ટાઈમ જોઈ લો અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે બરાબર. અને એક જોડે છે ને પોર્ટરમાં બી એક અત્યારે રાઈડ મળી ગઈ છે. વિડીયો બનાવવા જતો હતો પણ તરત અંદર એક રાઈડ મળી ગઈ હતી. અત્યારે પોર્ટરની રાઈડ છે બરાબર. એ લઈ જવાની છે આપણે ગોથા લઈ જવાનું છે અત્યારે બરાબર. અને એમનું તમને હું ફેર બી બતાવી દઉં છું. તો 252 રૂપિયા એમનું ફેર છે. અને ટોટલ ડિસ્ટન્સની વાત કરીએ આપણે બરાબર, તો કંઈક 14 કિલોમીટર એમનું ડિસ્ટન્સ છે. તમે જોઈ લો ખાલી બરાબર. તો 14 કિલોમીટરનું આમનું ડિસ્ટન્સ છે. તો આપણે પોર્ટરનું પાર્સલ તો આપણે ઉપાડી દીધું છે બરાબર. કસ્ટમરે ગાડી ભરી રાખી હતી બરાબર. આપણે આવી રીતના થોડું વ્યવસ્થિત કામ કરી કે જેથી કરીને શું કે આપણાના બીજા પેસેન્જર બેસી શકે ત્યાંથી બરાબર. એક આ બીજું નાનું પાર્સલ અહીંયા મૂકી દીધું છે બરાબર. તો આખી ગાડી થઈ ગઈ છે ખાલી. હવે આપણે જોઈએ કે ગોતાની રાઈડ મળતી હોય તો સારામાં સારું બરાબર. જોઈ લો ખાલી લાઈટો તો પડી રહી છે પણ આપણે સેટેલાઇટ બાજુની આપણે ત્યાં જવાનું નથી થતું. જો ગોતા બાજુની મળી જાય, કાં તો ઘાટલોડિયા બાજુની, કાં તો પછી ચાંદોડિયા બાજુની, તો આપણાને સૌથી બેસ્ટ છે બરાબર. તો ચલો આવા પહેલી રાઈડ આપણે આ કમ્પ્લીટ કરીએ. અને તમે એમનું ફેર તો જોઈ લીધું કે કેટલું થયું હતું બરાબર. અને પાછળ હું તમને છે ને લાસ્ટમાં તમને આખી તમને ડિટેલ યારે તમને કેટલું ટોટલ થયું, કેટલું નહીં, આપણે કેટલાને અર્નિંગ કરી, કેટલાનો ગેસ ગયો, આખી ડિટેલની અંદર વાત કરવાના છીએ બરાબર. તો ચલો સૌથી પહેલાં પાર્સલ પિકઅપ કરીએ અને પછી મળીએ બીજી રાઈડ ઉપર. આપણે પેલું પાર્સલ તો આપણે ઉતારી દીધું હતું અને એની જોડે છે ને એક આપણને એક ઉબેરમાં બી રાઈડ લાગી ગઈ હતી જે ઘાટલોડિયાની હતી. તો તમે ખાલી એમનું ફેર જોઈ લો. આપણે ફ્લાવર જો રિવરફ્રન્ટ છે ને ત્યાંથી ઉપાડવાના હતા, પિકઅપ કરવાનો હતો. તો ઘાટલોડે એમને ડ્રોપ કરી દીધા હતા અને એમનું ફેર કંઈક 103 રૂપિયા થતું હતું. તો 103 રૂપિયા એમની જોડેથી આપણે ફેર લઈ લીધું હતું બરાબર. કેશ કલેક્ટ કરી લીધા હતા. હવે આપણે ગોતા ઊભા છીએ તો ગોતાથી જોઈએ કે બીજી રાઈડ આપણને ત્યાં નહીં મળે છે. તો મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે ગોતાની આપી હતી ચાંદોડિયાથી, એના પછી લગભગ આપણે કંઈક 1 થી 1.5 કલાક સુધી બેઠા હતા. અને પછી આપણને એક અખબારનગરથી એક રાઈડ મળી ગઈ હતી જે સરખેજ બાજુની હતી બરાબર. તો આપણે સરખેજ એમને ઉતારી દીધા હતા બરાબર. તમે જોઈ લો ચાંદોડિયાથી નવાવાડા સુધીનું બરાબર. અને સરખેજ આપણે એમને ડ્રોપ કરી દીધા હતા.
અને એમનું ફેર તમે જોઈ લો કંઈક 166 રૂપિયા એમનું ફેર થતું હતું. તો કસ્ટમરની જોડે આપણે પેમેન્ટ કલેક્ટ કરી લીધું હતું, બરાબર. અને એના પછી આપણને સરખેજથી પછી એક બીજી રાઈડ મળી ગઈ હતી, બરાબર, જે જુવાપુરાથી આપણને મળી હતી, બરાબર. તો જુવાપુરાથી આપણે ત્યાંથી આપણાના સરખેજથી પછી કોઈ બી રાઈડ નથી પડી. આપણે જુવાપુરા ધીમે ધીમે આગળ ગયા અને પછી આપણાના જુવાપુરાથી પછી 9 કિલોમીટરની કાં 10 કિલોમીટરની રાઈડ લાગી હતી, જે આસ્ટોડિયા જે રહ્યું ને દાળી આ ગોળ લીમડાની. અને એમનું ફેર તમે જોઈ લો 115 રૂપિયા એમનું ફેર થતું હતું. અને ટાઈમ તમે જોઈ લો 10:30 વાગી ગયા છે, બરાબર. તો હવે આજની આપણે કેટલી ઇન્કમ કરીને આજે હું તમને એ બતાવવાનો છું, બરાબર. તો આજે આપણે ટોટલ જે ઇન્કમ રહી આજે તમને ઇન્કમ બતાવી દઉં છું. તો આજની જે બી જે ઇન્કમ રહી ને, બરાબર, એ આ સાઈડમાં તમને હું સ્ક્રીનશોટ તમને પાડીને મોકલી દઈશ. શું શું ટોટલ થયું છે, બરાબર, કેટલાનો ગેસ બળ્યો છે અને બધું માઇનસ કરતા હું તમને આવજો સ્ક્રીન પર તમને બતાવી દઈશ, બરાબર, કે કેટલી ઇન્કમ થઈ હતી ટોટલ, બરાબર. તો ચલો હવે આપણે મળીએ નવા બ્લોગની અંદર. તમને કંઈક બી એવું કંઈક પ્રશ્ન હોય તમારા મગજની અંદર, બરાબર, તો જરા મને કોમેન્ટ કરીને કહેજો. ચલો આવા નવા બ્લોગ જોવા માટે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.